નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ટેન્જન્ટ એન્ડ નોર્મલનો ટોપિક પૂરો કર્યો છે. એનો ઉપયોગ પણ બધા પ્રકારના જે આવે છે જે મેઇનની અંદર બરાબર એ આપણે પૂરા કર્યા છે. આ વિડિયો લેક્ચરની અંદર આપણે વિકલિતનો નવો ઉપયોગ શીખવાનો છે અને એ ઉપયોગનું નામ છે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન અથવા તો મોનોટોનિક ફંક્શન. ઓકે, બોર્ડ પર લખું છું, ધ્યાન આપજો સરખી રીતે. ઓકે, ટોપિકનું નામ છે, ટોપિક જે છે ને બોર્ડની અંદર છે ને, બોર્ડની અંદર આ રીતે આપેલું છે. બોર્ડને જે બેની અંદર વાત કરી દઉં છું. બોર્ડની અંદર લખેલું છે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન, બરાબર આવું છે. જેને ગુજરાતીમાં આ બોર્ડની અંદર આવું લખેલું છે વિદ્યાર્થી મિત્રો. બહુ ડિફરન્સ જે છે ને આ ટોપિકની અંદર થોડોક વધી જાય છે બોર્ડ અને જેની અંદર લખાણમાં. બીજું કંઈ ટોપિક્સને સમજવામાં કંઈ અલગ નથી, પણ લખાણમાં અલગ થઈ જશે. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન મતલબ કે વધતું કે ઘટતું વિધેય, આ ટોપિકનું નામ છે. અને જેની અંદર જો આપણે વાત કરીએ JEEની અંદર, તો આ ટોપિકનું નામ છે મોનોટોનોસિટી, બરાબર, મોનોટોનોસિટી. હવે ધ્યાન આપજો શું કહેવા માંગે છે બે ટોપિકની અંદર. જો પહેલાં તો હું તમને બે ટોપિકનો મતલબ એક જ છે. પહેલાં તો હું કહી દઉં છું કે દાખલાની અંદર આપણે શું કરવાનું છે. દાખલાની અંદર આપણને વિધેય આપેલું છે, એ વિધેય કઈ જગ્યાએ વધે છે અને કઈ જગ્યાએ ઘટે છે એ આપણે નક્કી કરવાનું. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. આપણને વિધેય આપેલું છે, વિધેય કઈ જગ્યાએ વધે છે અથવા તો કઈ જગ્યાએ ઘટે છે એ આપણે નક્કી કરવાનું છે, બરાબર. તો આ ટોપિકનું નામ બરાબર આપ્યું છે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન. હવે મોનોટોનોસિટી શું કહેવા માંગે છે એ ધ્યાન આપજો. પહેલા તો ધ્યાન આપજો, પહેલા તો ગ્રાફિકલી તમને સમજાય તો ધ્યાન આપજો. ગ્રાફથી સમજાવું છું, ધ્યાન આપજો. માની લો કે કોઈ આ ગ્રાફ છે, જે અહીંથી અહીંયા સુધીનો ગ્રાફ છે, ધ્યાન આપજો. તો વિદ્યાર્થી મિત્રો આ એ છે, આ બી છે, બરાબર. તો એ થી બી લઈને વિધેય જો તો સતત વધતું જાય છે કે નહીં? સતત વધતું જ જાય છે. જો તો એ થી બી આમ જાઓ તો જોવાનું, આમનું જોવાનું, આમ જ જવાનું હોય. આમ જેમ એક્સની કિંમત વધે એમ વિધેયની કિંમત કેવી થાય છે? વધતી જાય છે ને. તો આ વિધેય જે છે એફ જે છે એને મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ ફંક્શન કહેવાય. શું કહેવાય? મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ, બરાબર. આવું લખવું ચાલશે ને, મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ અથવા મોનોટોનિક ઇન્ક્રીઝિંગ. સવા પડે છે ને, મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ અથવા તો મોનોટોનિક ઇન્ક્રીઝિંગ. ઓકે, એને ગુજરાતીમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ચુસ્ત વધતું વિધેય. ચુસ્ત વધતું વિધેય, આ શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ અથવા ચુસ્ત વધતું વિધેય. ક્યારેક તો ચુસ્તની જગ્યાએ સ્ટ્રિક્ટલી લખેલું હોય. શું લખેલું હોય? સ્ટ્રિક્ટલી. પણ આપણે શું વાંચીશું? મોનોટોનિક ઇન્ક્રીઝિંગ ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં ચુસ્ત વધતું વિધેય. ઓકે, ચલો બીજી વાત કરીએ. ધ્યાન આપજો, બધા આલેખ દોરતા જજો, તમને યાદ રાખવાના છે. ઓકે, માની લો કે એ થી લઈને બીમાં આલેખ આ પ્રકારનો હોય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે જો તો આલેખની અંદર વિદ્યાર્થી મિત્રો વિધેય સતત ઘટતું જાય. જેમ એક્સ વધારશો એમ વિદ્યાર્થી મિત્રો વિધેય સતત ઘટતું જાય છે. ઓકે, તો આવો આલેખ જે છે, આવો આલેખ એને કહેવાય મોનોટોનિકલી ડિક્રીઝિંગ. શું કહેવાય? મોનોટોનિકલી ડિક્રીઝિંગ, બરાબર. ગુજરાતીમાં શું લખેલું છે બોર્ડની અંદર? બોર્ડની અંદર આવું લખેલું છે, ચુસ્ત ઘટતું વિધેય, બરાબર છે. અથવા તો સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ફંક્શન, બરાબર. સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ફંક્શન એવું લખેલું હશે. ઓકે, ચલો આગળ. એટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આ બે પોઈન્ટ્સ. દાખલા બહુ સિમ્પલ છે, દાખલાની ગણતરી તમને આવડી જશે, એમાં ટેન્શન લેવાની જરૂરત નથી. ખાલી એટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે આવો આલેખ છે. હવે આલેખ પણ નથી દોરવાના આપણે ખાલી સમજવાનું છે. આવો આલેખ જો વધતું જાય છે ને વિધેય, તો વધતું જતું સતત વધતું જાય છે. ક્યારે ઘટે છે? નહીં. ક્યારે ઘટે? ક્યારે અચળ રહે છે વિદ્યાર્થી મિત્રો આ વિધેય? ક્યારેક અચળ રહે છે? નહીં, અચળ પણ નથી રહેતું, સતત વધતું જ જાય છે. તો આને શું કહેવાય? મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ ફંક્શન. અને શું કહેવાય? મોનોટોનિકલી ડિક્રીઝિંગ ફંક્શન. ક્લિયર છે? ઓકે, આગળ બીજા બે શબ્દ ઉપયોગ કરેલા છે, ધ્યાન આપજો. એના માટે હું વાત કરું. ઓકે, વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપજો.
આ વિધેય જે છે a થી લઈને b સુધીમાં, આ a થી લઈને b સુધીમાં જે વિધેય છે, જો તો આ f વિધેય છે, એ તમે જોશો તો તમને ખબર છે કે પહેલા વિધેય શરૂઆતમાં વધે છે પણ થોડા સમય માટે શું થઈ જાય છે, અચળ, અને પછી ધીમે ધીમે વધે છે. ઓકે, તો આવો આલેખ હોય, આવો આલેખ, તો એને શું કહેવાય વિધેય? વિદ્યાર્થી મિત્રો મોનોટોનિક કહેવાય નહીં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોનોટોનિક શબ્દ હવે વપરાય નહીં. મોનોટોનિક એટલે શું? સતત વધતું જ જતું હોય. તો આને શું કહીશું? બોર્ડની અંદર શું લખેલું છે ધ્યાન આપજો. બોર્ડની અંદર અહીંયા લખેલું છે વધતું વિધેય. શું લખેલું છે? વધતું વિધેય. તો યસ, તમે રાઈટ છો. બોર્ડની અંદર શું લખેલું છે? વધતું વિધેય. બરાબર, બોર્ડની અંદર શું લખેલું છે? વધતું વિધેય. હા, વધતું વિધેય છે. ચુસ્ત વધતું નહીં લખેલું હોય. શું લખેલું છે? વધતું વિધેય, ખાલી વધતું વિધેય. ઓકે, ખાલી વધતું વિધેય. પરંતુ આપણે જૈની લેંગ્વેજમાં સરખી રીતે સમજીએ તો જૈની લેંગ્વેજની અંદર આપણે શું કહીશું? ખબર પડે છે ને કે આ વધતું વિધેય તો છે, આમ જોવા જાવ તો વાત બરાબર છે, પરંતુ આ વિધેય એવું છે કે જે વચ્ચે કે કોઈ જગ્યાએ અચળ થઈ જાય છે. વચ્ચે અચળ થઈ જાય છે એનો મતલબ શું? અચળ છે તો વિધેય વધતું તો છે, અહીંયા વધે છે, અહીંયા વધે છે, અહીંયા નથી વધતું, તો કઈ વાંધો ને. તો આ વિધેયનું નામ આપો ઘટતું વિધેય નથી, એમ કહી દો. શું કે આ જો આ વિધેય ક્યારે ઘટતું નથી, જોઈ લો. આ બરાબર છે, મેં શબ્દ જે વાપર્યો બરાબર છે ને. આ વિધેય ક્યારે ઘટતું નથી, તો આને કહેવાય નો ડિક્રીઝિંગ ફંક્શન. નો ડિક્રીઝિંગ ફંક્શન. અને શું કહેવાય? નો ડિક્રીઝિંગ ફંક્શન. ઓકે, એટલે આ વિધેય ઘટતું નથી. બરાબર છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો સરખી રીતે. આવું હોય, માની લો કે આ a છે, આ b છે, ઓકે, આ રીતે આલેખ છે. ઓકે, f નો આલેખ આ રીતે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડતી હશે કે અહીંયા છે ને આલેખ ધીમે ધીમે ઘટે છે, પછી અહીંયા થોડાક સમય માટે અચળ રહે છે, અને પછી પાછો ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ઘટતું વિધેય છે, વાત બરાબર છે, ઘટતું વિધેય છે. તો બોર્ડની લેંગ્વેજમાં ખાલી શું લખેલું છે? ઘટતું વિધેય લખેલું છે, ઘટતું વિધેય એવું લખેલું છે. પરંતુ હકીકતમાં આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? નો ઇન્ક્રીઝિંગ ફંક્શન, કે આ ક્યારેય વધતું વિધેય નથી. તો નો ઇન્ક્રીઝિંગ ફંક્શન. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? સમજ પડે છે ને? ઓકે, નો ઇન્ક્રીઝિંગ ફંક્શન એટલે આ મોનોટોનિક છે અને આ મોનોટોનિક નથી. આ ચાર વસ્તુ તમારે સરખી રીતે યાદ રાખવાની છે. અને દાખલામાં કઈ રીતે લેવાની તો પછીની વાત છે. પહેલા તો શબ્દ ખબર હોવી જોઈએ કે ચુસ્ત વધતું એટલે શું, ખાલી વધતું એટલે શું, ચુસ્ત ઘટતું એટલે શું, ખાલી ઘટતું એટલે શું. સમજ પડે છે ને? ચાર પ્રકારના શબ્દ જે છે બોર્ડની લેંગ્વેજમાં. અત્યારે તમે બોર્ડની રીતે તૈયારી કરજો. અત્યારે જે હું શરૂઆતમાં જે દાખલા લઈશ ને એ બધા બોર્ડ લેવલના જ છે. આપણે બોર્ડ લેવલની જ તૈયારી પહેલાં કરીશું, અને પછી હકીકતમાં હું ફરીથી તમને મોનોટોનિક હકીકતમાં શબ્દ કઈ રીતે વાપરવામાં આવે છે એ બધી વસ્તુ હું તમને જેઈની લેંગ્વેજમાં પછીથી સમજાવીશ. પહેલાં તો આપણે સ્વાધ્યાય બોર્ડની અંદર એનસીઈઆરટીની અંદર સ્વાધ્યાય 6.2 જોઈ લેજો, ચેક કરી લેજો. સ્વાધ્યાય 6.2 ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગનું છે, એ પ્રમાણે હું તમને સમજાવીશ, એટલે તમારા બોર્ડની અંદર કોઈ કન્ફ્યુઝન રહે નહીં. પછી એ બોર્ડ લેવલ જે છે પૂરું થઈ જાય પછી આપણે મોનોટોનિક મતલબ કે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ એ સમજાવીશું. બરાબર? અને મોનોટોનિક શું કામ કહેવામાં આવ્યું છે એ પણ આપણે બધી વાત કરીશું. આપણે બસ ખાલી ચાર જ વસ્તુ યાદ રાખવાની છે. ચુસ્ત વધતું, ખાલી વધતું, એનો મતલબ ચુસ્ત ઘટતું, અને ખાલી ઘટતું, આ એનો મતલબ શું થાય? ચુસ્ત વધતુંનો સતત વધે જ જાય છે. વધતુંનો ક્યારેક અચળ રહી જાય છે, વધે છે બરાબર, પણ ક્યારેક અચળ રહે છે. પછી ચુસ્ત ઘટતુંનો મતલબ સતત ઘટતું જ જાય છે, અને ખાલી ઘટતુંનો મતલબ ઘટે તો છે પણ ક્યારેક અચળ રહી જાય છે, પણ ક્યારેક વધતું તો નથી. આ ચાર પ્રકારના શબ્દ જે છે એને આપણે બોર્ડ લેવલે પહેલા વાત કરી દઈશું, પછી આપણે આગળ વધશું. ઓકે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો સરખી રીતે. પહેલા તો ચાર પ્રકારના આપણે શબ્દ જોયા, એ શબ્દ હું લખી દઉં છું અહીંયા, ધ્યાન આપજો. એક જ મિનિટ.
ચાર પ્રકારના જે આપણે શબ્દ જોયા છે એ બોર્ડ પર હું પહેલાં લખી દઉં છું. શબ્દ કંઈક આ રીતના છે. ઓકે, પહેલો હતો ચુસ્ત વધતું વિધેય, બરાબર? આવી રીતે લખો ચાલશે ને. પછી હતું ખાલી વધતું વિધેય, પછી હતું ચુસ્ત ઘટતું વિધેય અને ખાલી ઘટતું વિધેય. આ શબ્દનો મતલબ શું થાય? ચલો, ઓકે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે વિધેય ક્યારે ચુસ્ત વધતું કહેવાય, ક્યારે ચુસ્ત ઘટતું કહેવાય, ક્યારે ખાલી ઘટતું કહેવાય, ક્યારે ખાલી વધતું કહેવાય, એ મેથેમેટિકલ લેંગ્વેજમાં સમજાવવાનું છે. તો ધ્યાન આપજો, બહુ સિમ્પલ વસ્તુ છે, ધ્યાન આપજો. તમે સમજજો, પહેલા હું તમને સમજાવું. જો તો વિદ્યાર્થી મિત્રો, આ વિધેય કેવું છે? વધતું છે કે ઘટતું છે? યસ, આ વિધેય કેવું છે? આગળ જવામાં કેવું થાય છે? વધે છે. ક્લિયર છે ને? આગળ જવામાં શું થાય છે? વધતું જ જાય છે. ઓકે, આ વિધેય વધતું જાય છે. ઓકે, ચલો તો જોજો, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કે માની લો કે હું અહીંયા સ્પર્શક દોરું, તો આ સ્પર્શક તમને ખબર છે, આમ રેખા હોય તો ઢાળ ધન આવે, આમ રેખા હોય તો ઢાળ ઋણ આવે. એ તો ખ્યાલ છે ને, 11માં ભણી ગયા. એક્સ અક્ષથી ઉપર હોય આ રીતની બધી રેખાનો ઢાળ ધન હોય, એક્સ અક્ષથી નીચે આમ રેખા હોય તો ઢાળ ઋણ હોય. આ ખબર હોવી જોઈએ સરખી રીતે. ઓકે, ચલો તો ધ્યાન આપજો. આમાં માની લો કે એ થી લઈને બી ની વાત થાય છે, બરાબર? એ થી લઈને આ બી સુધી છે વાત. ઓકે, ચલો હવે અહીંયા તમે સ્પર્શક દોરો તો આનો ઢાળ ધન આવે કે ઋણ આવે? ધન આવે. અહીંયા સ્પર્શક દોરો તો ઢાળ ધન આવે, અહીંયા દોરો તો પણ ધન આવે, અહીંયા દોરો તો પણ ધન આવે, અહીંયા દોરો તો પણ ધન આવે. ઘટતા વિધેયમાં વાત કરીએ તો ઘટતા વિધેયમાં અહીંયા ઢાળ જોવો તો ઋણ, અહીંયા ઢાળ ઋણ, અહીંયા ઢાળ ઋણ. ઢાળ વધે છે કે ઘટે છે એવું નથી પૂછતો વિદ્યાર્થી મિત્રો. હું તમને શું પૂછું? ઢાળ ધન છે કે ઋણ છે? અલગ અલગ બિંદુએ તમે સ્પર્શક દોરો, સ્પર્શક દોરો આ બધા બિંદુએ, તો આ બધા બિંદુએ, આ બધા બિંદુએ, આ બધા બિંદુએ ઢાળ કેવો આવશે? ઋણ આવશે. સમજ પડે ને? સ્પર્શકનો ઢાળ કેવો આવશે? ઋણ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ પણ બિંદુ લઈ લો, ઢાળ હંમેશા શું રહે છે? સ્પર્શકનો ધન. અને ઘટતા વિધેયમાં કોઈ પણ બિંદુ લઈ લો, ઢાળ સ્પર્શકનો હંમેશા કેવો રહે છે? ઋણ. એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે આમાં સ્પર્શકનો ઢાળ એટલે કોણ? વિકલન f ડેશ x એ હંમેશા કેવું રહેશે? ગ્રેટર ધેન 0. ઘટતા વિધેયમાં, સતત ઘટતા વિધેયમાં f ડેશ x કેવું રહેશે? ઇઝ લેસ ધેન 0. હા કે ના? સમજ પડે છે કે નહીં? ઓકે, જો સમજાવું છું બીજી લેંગ્વેજમાં, ધ્યાન આપજો. માની લો કે આ રીતનું છે વિધેય. ઓકે, આ x અક્ષ છે, આ y અક્ષ છે. ઓકે, ચલો હવે જો તો વિદ્યાર્થી મિત્રો આમ જાઓ, વિદ્યાર્થી મિત્રો આમ જોવાનું, હે આમ x વધારતો જવાનું. ચલો x જેમ વધારતા જાઓ એમ આ વિધેય કેવું થાય છે? અહીંયા ઘટે છે, ઘટે છે, ઘટે છે, અહીંયા સુધી ઘટ્યું, બરાબર? આ ભાગમાં કેવું છે? ઘટતું વિધેય. અને અહીંથી પછી ધીમે ધીમે આગળ આમ જાઓ એમ વિધેય કેવું થાય છે? વધતું. એટલે આ મોનોટોનિક તો નથી જ, બરાબર? મોનોટોનિક નથી, ચુસ્ત વધતું નથી, ચુસ્ત ઘટતું નથી, કાંઈ છે નહીં. ઓકે, વધતું છે, વધે. આ માની લો કે અંતરાલ a અને અંતરાલ b કીધો, બરાબર? અહીંયા c છે, બરાબર? ચલો તો હું તમને કહું, a થી b માં વિધેય કેવું છે? તો a થી b માં વિધેય વધતું નથી ને ઘટતું નથી, એવું કહેવાય. હા, વધતું ઘટતું એમ નહીં, વધતું પણ નથી અને ઘટતું પણ નથી, ચુસ્ત વધતું નથી ને ચુસ્ત ઘટતું નથી. હા, તમને કોઈ એવું પૂછે કે a થી લઈને c માં વિધેય કેવું છે? તો હા, a થી લઈને c ની અંદર, a થી લઈને c ની અંદરની બાજુએ વિધેય કેવું છે? ચુસ્ત છે, બરાબર? ચુસ્ત ઘટતું વિધેય છે. અને c થી અંદર અને b થી નાનું, c થી મોટી સંખ્યા અને b થી નાની સંખ્યા માટે c અને b ની વચ્ચે વિધેય કેવું છે? ચુસ્ત વધતું છે. આ કે ના? સમજાય છે ને સરખી રીતે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તો અહીંયા સ્પર્શક જો તો સ્પર્શક દોરો એટલે આનો f ડેશ x કેટલું આવે? 0. વિકલન કેટલું થાય અહીંયા સ્પર્શકનું? મતલબ સ્પર્શકનો ઢાળ કેટલો થાય? 0. એટલે f ડેશ x કેવું છે? 0. ઓકે, ચાલો સમજો, પછી હું લખાવું છું, યાદ રહી જાય એવું છે. ઓકે, ધ્યાન આપજો. માની લો કે આ વિધેય છે, આ વિધેય છે, બરાબર? ચલો આ ભાગમાં અહીંથી અહીંયા સુધીમાં અચળ રહી છે. ચલો આ ભાગમાં વધતું છે કે ઘટતું? વધતું. આ ભાગમાં કેવું છે? વધતું છે કે ઘટતું? વધતું. તો અહીંયા આ ભાગમાં f ડેશ x ગ્રેટર ધેન 0 થશે. કોઈ પણ વિધેયનું વિકલન કરવાનું, કોઈ પણ x મૂકવાનો, ગ્રેટર ધેન 0 થશે. આ ભાગમાં f ડેશ x કેવું છે? ગ્રેટર ધેન 0 છે. પરંતુ આ ભાગમાં જો તો f ડેશ x શું થઈ જશે? 0, કારણ કે અચળ થઈ જાય છે વિધેય થોડા સમય માટે. તો વિધેયનું વિકલન શું થાય? 0. સમજ પડે છે કે નહીં? હું શું કહેવું છું કે વિધેય અચળ રહેતું હોય અમુક અંતરાલમાં તો વિધેયનું વિધેય જે છે એનું વિકલન શું થઈ જશે? 0. તો આખા કેસની વાત કરીએ તો આ વિધેય જે છે એમાં f ડેશ x જે છે
એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. હા કે ના? કયા કેસની આ કયો કેસ છે? ચુસ્ત વધતું છે કે ખાલી વધતું છે? યસ, આ ચુસ્ત વધતું નથી, સતત નથી વધતું, આ ખાલી વધતું વિધેય છે, જેને આપણે બીજી લેંગ્વેજમાં શું કહ્યું? નેવર ડિક્રીઝિંગ ફંક્શન. ડિક્રીઝ થતું નથી, ખાલી વધતું જાય છે. ઓકે, ચલો આ વાત આપણે કરી હતી. હવે આ કન્ડિશનમાં લાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. કન્ડિશન તમારે યાદ રાખવાની છે બોર્ડ લેવલે તમારા કન્ડિશન યાદ રાખવાની. ચુસ્ત વધતું વિધેય હોય એનું f ડેશ x જે છે એ કેવું હોય? હંમેશા ગ્રેટર ધેન 0 હોય, ઇક્વલ ટુ 0 હોય નહીં, વધતું જ જાય. વિકલન હંમેશા કેવું હોય? ગમે તે x લ્યો. ચલો જો ઉદાહરણ તરીકે હું સમજાવું કે f ઓફ x બરાબર e રેસ ટુ x છે, બરાબર? સોરી, f ઓફ x બરાબર e રેસ ટુ x અને વિકલન કરો f ડેશ x બરાબર શું થાય? e રેસ ટુ x જ થાય. ચલો e રેસ ટુ x કેવી સંખ્યા છે? x ની કોઈ પણ કિંમત લઈ લો, આ હંમેશા ગ્રેટર ધેન 0 જ રહે, 0 થાય નહીં. તો આ વિધેય કેવું છે? ચુસ્ત વધતું છે. આલેખ જોઈ લો, e રેસ ટુ x નો આલેખ ખબર છે ને? ઓકે, ચલો ધ્યાન આપજો. તો ખાલી વધતું કોને કહેવાય? તો વધતુંમાં ક્યારેક વિકલન શું થઈ જશે? 0 પણ થઈ જશે, ક્યારેક વિધેય અચળ રહી જશે. તો f ડેશ x કેવું થશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ચુસ્ત ઘટતું વિધેયમાં f ડેશ x કેવું હશે? લેસ ધેન 0 હશે. અને ખાલી ઘટતું વિધેયમાં શું હશે? ક્યારેક વિધેય અચળ પણ થઈ જશે. તો આ થઈ ગઈ કન્ડિશન. આ 4 કન્ડિશન વિદ્યાર્થી મિત્રો સરખી રીતે યાદ રાખી લેવાનું છે. તમારું આખું સ્વાધ્યાય આ 4 કન્ડિશન ઉપર આધારિત છે, બરાબર? આપણે અત્યારે બોર્ડ લેવલના જ ક્વેશ્ચન કરીશું અને પછી આપણે જે લેવલની અંદર જશું. ધ્યાન આપજો. ઓકે, ચલો ધ્યાન આપજો સરખી રીતે કે ચુસ્ત વધતું વિધેય જે છે એ f ડેશ x ગ્રેટર ધેન 0, ચુસ્ત ઘટતું તો f ડેશ x લેસ ધેન 0. ખાલી વધતું એવું કીધું, ખાલી શબ્દ ન લખો, વધતું એવું લખ્યું હોય તો શું લખવાનું? f ડેશ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ઘટતું એવું લખ્યું હોય, ઘટતું વિધેય છે એવું લખ્યું તો f ડેશ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 લેવાનું છે. આ વસ્તુ યાદ રાખજો. બીજી એક ઇમ્પોર્ટન્ટ નોંધ લખાઈ દઈએ, ધ્યાન આપજો. નોંધ લખી દેજો, પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. નોંધ લખાઈ ગયા પછી ચલો જો ધારી લો કે f છે ને, f એ વધતું વિધેય હોય તો જો x2 greater than x1 તો implies f of x2 is greater than f of x1. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સમજાવું છું શું કહેવા માંગે છે કે વિધેય જો વધતું હોય ને, વધતું વિધેય, તો અહીંયા આ વધતું વિધેય છે કે નહીં? અહીંયા x1 લઈ લો, અહીંયા x2 લઈ લો, તો f of x2 મોટું હોય કે f of x1? તો ક્લિયર છે, f of x2 મોટું હોય આ કેસની અંદર. સિમ્પલ. x2 is greater than x1 then f of x2 is greater than f of x1. સિમ્પલ. અને જો વિધેય ઘટતું હોય, જો f એ ઘટતું વિધેય હોય તો x2 greater than x1 તો f of x2 is લેસ ધેન f of x1. આ બોર્ડ લેવલે જ છે. હા, પછી કોમ્પ્લિકેટેડ લેવલે જઈને અંદર હું પછી તમને સમજાવીશ, પણ તો તમારે યાદ રાખવાનું છે. ઓકે, જો ઘટતું વિધેય હોય તો ઘટતું વિધેય કેમ હશે? ઘટતું વિધેય આ રીતે હશે. પહેલા x1 છે અને પછી x2 છે. હા, મતલબ x2 ઇઝ ગ્રેટર ધેન x1, મતલબ આમ જાઓ તો x2 x1 કરતાં મોટું હોય. તો જો તો f of x2 જે છે, f of x2 એ f of x1 કરતાં કેવું છે? નાનું છે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? એટલે જો આમ જો વધતા વિધેયમાં અસમતા શું થશે? બદલાઈ જશે. અને ઘટતા વિધેયમાં અસમતા શું થશે? સોરી, વધતા વિધેયમાં, આવું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, વધતા વિધેયમાં અસમતા બદલાય નહીં અને ઘટતા વિધેયમાં અસમતા બદલાઈ જાય. આવું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ફરીથી કહું છું, વધતા વિધેયમાં અસમતા બદલાય નહીં અને ઘટતા વિધેયમાં અસમતા બદલાઈ જાય. આ તમને યાદ પણ હશે વિદ્યાર્થી મિત્રો, ઘણી જગ્યાએ આપણે ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. ત્રિકોણમિતિની અંદર મેં તમને કીધું હતું, યાદ કરો. ત્રિકોણમિતિય પ્રતિવિધેયની અંદર પણ આપણે વાત કરી હતી. tan વધતું વિધેય છે, tan ઇન્વર્સ વધતું વિધેય છે, cot ઇન્વર્સ ઘટતું વિધેય છે, એવી ઘણી બધી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરેલી હતી. ઓકે, ચલો હવે આપણે ક્વેશ્ચન તરફ જતા રહીએ. ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ, ધ્યાન આપજો સરખી રીતે. ચલો સિમ્પલ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. ચલો લખેલું છે કંઈક આ રીતે, f of x is equal to 3x plus 7 એ કયા અંતરાલમાં ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય છે?
બરાબર, આ સવાલ છે, ધ્યાન આપજો સરખી રીતે. ચલો આનું વિકલન કરી દઈએ પછી આગળ વાત કરીએ. જો પહેલા તો વિકલન કરવાનું ગ્રાફ તમારે જોવાની જરૂર નથી બોર્ડ લેવલની અંદર, પહેલા વિકલન કરી નાખવાનું. ચલો વિકલન કરીએ. ચલો તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 3x નું વિકલન 3, ઓકે, પ્લસ 7 0. તો વિદ્યાર્થી મિત્રો f ડેશ x બરાબર શું આવ્યું? 3 આવ્યું. તો 3 કેવી સંખ્યા છે? આમાં x મૂકો અલગ અલગ, 1 2 3, આ તો 3 જ આવશે. તો આ છે ને આ ફોર ઓલ x બિલોંગ્સ ટુ r, x ની દરેક કિંમત માટે f ડેશ x જે છે ને હંમેશા કેવું છે? ગ્રેટર ધેન 0, ઇઝ ઇક્વલ ટુ 0 પણ થશે નહીં, ગ્રેટર ધેન 0 છે. માટે કહી શકાય કે f ઓફ x એ x બિલોંગ્સ ટુ r માટે કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે. બરાબર, કયા x માટે? x ની કિંમત r માટે કેવું છે? વધતું વિધેય. અને તમને ખબર છે રેખાનો ઢાળ 3 હોય તો આ રીતના રેખા હશે અને રેખા સતત ઉપર વધતી જાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ, ધ્યાન આપજો. બીજું ક્વેશ્ચન લઈ લઈએ. એના પછીનો ક્વેશ્ચન, f ઓફ x બરાબર x² માઇનસ 2x પ્લસ 5. સેમ ક્વેશ્ચન છે. આ ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું ક્યાં છે? બરાબર, હું લખતો નથી વિદ્યાર્થી મિત્રો, તમારે લખી દેવાનું છે. આ વિધેય જે છે કઈ જગ્યાએ ચુસ્ત વધે છે અને ચુસ્ત ઘટે છે એવું પૂછ્યું છે. ચલો f ડેશ x મેળવી લઈએ. પહેલા તો f ડેશ x, તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 2 થશે. ક્લિયર છે ને વિદ્યાર્થી મિત્રો? સમજાય છે ને? ઓકે, ચલો તો f ડેશ x બરાબર થોડુંક સાદુરૂપ આપી દઈએ તો ઇટ ઇઝ 2 ઇન્ટુ x માઇનસ 1. ઓકે, હવે જો અલગ અલગ x મૂકું ને તો આ છે ને f ડેશ x અલગ અલગ આવે. માન લો કે હું x બરાબર 3 મૂકું તો 3 માઇનસ 1 2, 2 ઇન્ટુ 2 4 ધન સંખ્યા આવે. પણ માન લો કે x ની કિંમત હું 5 મૂકું તો 5 માઇનસ 1 4 માઇનસ 4 ઇન્ટુ 2 માઇનસ 8. તો અલગ અલગ કિંમત મૂકતા ધન પણ આવે છે, ઋણ પણ આવે છે. ઓકે, તો આપણે શું કરશું કે આ ક્યારે ધન થાય છે અને આ ક્યારે ઋણ થાય છે જોઈ લઈએ. આપણે ચુસ્ત વધતું ઘટતું કીધું છે ને, તો આપણે એક કામ કરીએ, ધ્યાન આપજો. જો f ઓફ x ચુસ્ત વધતું વિધેય હોય તો આનું f ડેશ x કેવું આવશે? ગ્રેટર ધેન 0 આવશે, હા કે ના? અથવા બીજી કન્ડિશન લઈ લઈશું, જો f ઓફ x એ ચુસ્ત ઘટતું વિધેય હોય તો આનું f ડેશ x કેવું આવશે? લેસ ધેન 0 આવશે. ચલો f ડેશ x ગ્રેટર ધેન 0 મતલબ કે 2 ઇન્ટુ x માઇનસ 1 ગ્રેટર ધેન 0 ક્યારે થાય? તો x માઇનસ 1 ગ્રેટર ધેન 0, x ઇઝ ગ્રેટર ધેન 1. એટલે 1 થી લઈને ઇન્ફિનિટિવ કોઈ પણ મોટી સંખ્યા હોય, x બિલોંગ્સ ટુ 1 થી લઈને 1 લેવાનું નથી, કારણ કે 1 આગળ વિકલન શું થઈ જશે? 0, અને 0 લેવાનું નથી કારણ કે ચુસ્ત વધતું કીધું છે. તો 1 થી લઈને ઇન્ફિનિટિવમાં વિધેય કેવું છે? ચુસ્ત વધતું. તો ખબર પડી જાય 1 થી નાની કિંમત માટે કેવું વિધેય છે? ચુસ્ત ઘટતું. સિમ્પલ છે. તો 2 ઇન્ટુ x માઇનસ 1 લેસ ધેન 0, x માઇનસ 1 લેસ ધેન 0, તો x લેસ ધેન 1, તો x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટિવ થી 1. ઓપન ઇન્ટરવલ લખવાના છે, ક્લોઝ ઇન્ટરવલ લખતા નહીં, કારણ કે 1 આગળ વિકલન 0 થઈ જશે, આપણે 0 લેવાનું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. એના પછીનો ક્વેશ્ચન, બોર્ડ પરની જે થિયરી છે હું રફ કરી દઉં છું. બરાબર, આઈ હોપ તમે આ બધું લખી દીધું હશે. એના પછીનો એક્ઝામ્પલ લઈએ છીએ, ધ્યાન આપજો સરખી રીતે. f ઓફ x બરાબર x³ પ્લસ 3x પ્લસ 10. કઈ જગ્યાએ ચુસ્ત વધતું આવું પૂછ્યું છે? ચુસ્ત વધતું ઘટતું કઈ જગ્યાએ છે? બરાબર, સવાલ એવો છે વિદ્યાર્થી મિત્રો, સવાલ લખી દેજો. વિધેય કઈ જગ્યાએ શું ચુસ્ત રીતે વધે છે અને ચુસ્ત રીતે ઘટે છે. ઓકે, ચલો વિકલન કરીએ. સૌથી પહેલા વિકલન કરવાનું છે તો f ડેશ x, ચલો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ આનું થશે 3x² પ્લસ આ થશે વિદ્યાર્થી મિત્રો 3. બસ ઇનફ. સાદુરૂપ આપી દઈએ, થોડું 3 કોમન લઈ લે તો 3 ઇન્ટુ x² પ્લસ 1 f ડેશ x. તો વિદ્યાર્થી મિત્રો જોઈને ખબર પડી જશે, x² છે ને, x² એ ધન સંખ્યા હોય 0 થી લઈને ઇન્ફિનિટી, એમાં પ્લસ 1 કરો તો હંમેશા ગ્રેટર ધેન 0 જ સંખ્યા થશે. તો દર x ફોર ઓલ x બિલોંગ્સ ટુ r
એફ ઓફ એક્સ ઇઝ ઇન્ક્રીઝિંગ. સિમ્પલ દાખલો પૂરો. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ, ધ્યાન આપજો સરખી રીતે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ -2x³ -9x² -12x + 1. ચલો આની પણ વાત કરવાની છે તો લખીએ. ચલો વિકલન કરીએ તો આનું વિકલન થશે f' ઇઝ ઇક્વલ ટુ -2x³ નું વિકલન 3x² -9m x² નું વિકલન 2x અને -12x એનું વિકલન -12 અને +1 નું વિકલન 0. સરખી રીતે લખીએ તો -6x² -18x -12. વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપી દેવાનું. આ ક્યારે ધન છે, આ ક્યારે ઋણ છે, જોવું હોય ને તો પહેલાં તો સાદુરૂપ આપી દો વિદ્યાર્થી મિત્રો. માઇનસ કોમન લઈ લો તો -6 કોમન લઈ લઈએ ને તો આ શું થશે x² -6 લઈ લીધું છે x² -3x +2 રાઈટ છે ને વિદ્યાર્થી મિત્રો. ઓકે -6 into x² + 3x + 2. ઓકે ચલો આને અવયવ પાડી દો વિદ્યાર્થી મિત્રો. અવયવ પણ પડે એમ છે ને તો પાડી દઈએ. ધ્યાન આપજો અવયવ સ્વરૂપે f' ને હંમેશા અવયવ સ્વરૂપે ફેરવી નાખવાનું, કારણ કે તમને ખબર પડે છે તમે આની ઇનઇક્વાલિટી સોલ્વ કરવા જઈ રહ્યા છો. યાદ છે ને ઇનઇક્વાલિટી ચેપ્ટર 11 માંનું? ઓકે તો એની વાત આવશે હમણાં ધીમે ધીમે. ચલો આનો અવયવ પડશે x + 2 into x + 1. ઓકે ચલો આવી ગયું તમારું f'(x). આ ક્લિયર છે? ઓકે ચલો આગળ વધીએ. ચલો માની લો કે જો f ઓફ x ચુસ્ત વધતું હોય, ચુસ્ત રીતે વધતું હોય તો શું થાય? f'(x) આનું કેવું હોય? >0. ઓકે ચલો તો f'(x) લખી દઈએ. f'(x) > તો -6 into x + 2 into x + 1 >0. ચલો આ >0 છે પણ -6 છે. -6 વડે ભાગાકાર કરી દો તો આ બાજુ આવશે x + 2 into x + 1, આ બાજુ આવશે 0. પણ અસમતા શું થશે? બદલાઈ જશે, કારણ કે -6 વડે તમે ભાગાકાર કરેલો છે. ઓકે આગળ વધીએ. ચલો આ <0 ક્યારે આવે તો તમને ખબર છે, સંખ્યા રેખા દોરીએ યાદ આવે ને અસમતા. આનું બીજ -2, આનું બીજ -1. -2 નાનું હોય -1 કરતા, એટલે આ રીતે લખું. આ બાજુ ચાલુ કરો પ્લસ માઇનસ પ્લસ, યાદ છે ને? ઓકે આપણે કેવું લેવાનું છે? <0. મતલબ આ બેનો ગુણાકાર અહીંયા ઋણ થશે, આ બેનો ગુણાકાર અહીંયા ધન થશે, આ બેનો ગુણાકાર અહીંયા પ્લસ ધન થશે. આ બધી વસ્તુઓ ઇનઇક્વાલિટી ચેપ્ટરની અંદર 11માં બધી બહુ સારી રીતે આવી ગઈ છે. એટલે આ બધી વસ્તુ બહુ તમારા માટે તો નોર્મલ છે અને તમને બધું આ રીતે આવડે જ છે. ઓકે તો <0 થાય છે ને બેનો ગુણાકાર, તો કયા ભાગમાં થાય છે? આ અંદરના ભાગમાં. માટે એવું કહી શકાય કે x બિલોંગ્સ ટુ -2 થી -1 લેવાનું છે, પણ છેડાની કિંમતો લેવાની નથી, કારણ કે અહીંયા મૂકી અહીંયા -2 અથવા -1 મૂકશો તો આ શું થઈ જશે? 0. અને 0 બનાવવાનું નથી, કારણ કે ચુસ્ત વધતું કીધું છે. જો ખાલી વધતું કીધું હોત ને, ખાલી વધતું, તો અહીંયા શું આવત? = 0 અને અહીંયા ક્લોઝ ઇન્ટરવલ. ઓકે પણ અહીંયા આપણે અત્યારે સમજવાની જરૂર નથી. ઓકે તો બીજો કેસ તો બાકી છે હજી, તો લખીએ. જો f ઓફ x એ ચુસ્ત ઘટતું વિધેય હોય તો f'(x) આનું કેવું આવે વિદ્યાર્થી મિત્રો? <0. અને જો f'(x) <0 હોય ને વિદ્યાર્થી મિત્રો તો -6 into x + 2 into x + 1 એ કેવું આવે? <0. -6 વડે ભાગાકાર કરવામાં આવે, -6 વડે ભાગાકાર કરવામાં આવે તો આ બાજુ આવશે x + 2 into x + 1 અને લેસ ધેન શું થઈ જશે? <0. તો આ જે છે અહીંયા એક મિનિટ, આ તમે આ દોરેલું છે આ બરાબર છે ને? આ x + 2 x + 1 ના બીજ -2 -1 આવે. આવે કેવું કરવાનું છે? <0. તો <0 ક્યાં આવશે? આ ભાગમાં. તો x બિલોંગ્સ ટુ આ ભાગ શું છે? -∞ થી -2 અને પછી -1 થી ∞. તો -∞ થી -2 અને -1 થી ∞. આ રાઈટ છે ને? ઇન્ફિનિટીમાં હંમેશા ઓપન ઇન્ટરવલ જ હોય અને <0 છે = 0 લેવાનું નથી, મતલબ કે આપણે એન્ડ પોઈન્ટ લેવાના નથી. એટલે અહીંયા શું આવશે? યુનિયન. ઇન્ટરસેક્શન નહીં આવે, બેનો છેદ ગણતો φ થાય. આ પણ લેવાનું છે અને આ પણ લેવાનું, એટલે વચ્ચે શું આવશે? અથવા. ઓકે તો બસ ક્લિયર છે, તમારો આન્સર આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો, કે આ અંતરાલમાં વિધેય સતત વધતું હશે અને આ અંતરાલમાં વિધેય સતત ઘટતું હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો?
चलो एना पछीनो क्वेश्चन लईए छे, ध्यान आपजो सरखी दे। एफ ऑफ एक्स बराबर एक्स प्लस 1 होल क्यूब इंटू एक्स माइनस 3 होल क्यूब। ओके, चलो पहला तो आ क्या चुस्त रीते वधे छे अने क्या चुस्त रीते घटे छे आपणे बधी वात करवानी कीधी छे, तो कई वांधो नहीं, पहला विधेयनुं विकलन कर नाखो। पण विधेयनुं विकलन करता पहला जो बेनी कॉमन 3 घात छे ने, तो 3 घात ऊपर लई लईए, सरखी रीते लखी दईए। एफ ऑफ एक्स बराबर कोनी 3 घात लखवानी छे, एक्स प्लस 1 इंटू एक्स माइनस 3। तो आ तो सिंपल थई जशे ने गुणाकार थईने, तो गुणाकार कर दे। एफ इंटू जी प्रमाणे कर नाखो तो पण वांधो नहीं, पण आ रीते करीए, जोईए शुं आवे छे। ओके, एक्स स्क्वेर माइनस 2x माइनस 3 होल क्यूब कर नाखजो फटाफट। ओके, थई जवुं जोईए। आ थई गयुं तमारुं एफ ऑफ एक्स। डायरेक्ट गुणाकार करी नाखजो, तमने कोई वांधो आवतो होय आ રીતમાં तो डायरेक्ट गुणाकार कर नाखजो। ए तमने समजाय छे शुं कहेवा मांगे छे, ए रीते थई जशे। मैं आ रीते कर्युं छे, चलो विकलन कर नाखीए तो एफ डैश एक्स इज इक्वल टू, आ तो आखा काउंसनी 3 घात छे, पहला तो 3 घातनुं विकलन थाय, तो घात आगळ घातमां घटाडो, तो 3 इंटू स्क्वेर बराबर। चलो आ विधेय छे आपणुं एक्स स्क्वेर माइनस 2x प्लस एक्स स्क्वेर माइनस 2x माइनस 3। चलो आनुं विकलन करीए, आनुं विकलन थाय छे, ध्यान आपजो, आनुं विकलन थाय छे 2x माइनस 2। क्लियर? चलो आगळ वधीए छे, तो 3 इंटू, हवे आनो अवयव पड़ दो। आ शुं हतुं, आपणे आ लीखुं हतुं एक्स प्लस 3 इंटू एक्स माइनस 3, तो एक्स प्लस 1 इंटू एक्स माइनस 3 होल स्क्वेर इंटू आमांथी 2 कॉमन काढो तो अहींया शुं थई जशे 6 अने अहींया शुं आवशे एक्स माइनस 1। क्लियर छे ने? समजावવું જોઈએ। चलो आगे વધીએ છે, ध्यान આપજો, तो 6 इंटू एक्स प्लस 1 स्क्वेर इंटू एक्स माइनस 3 स्क्वेर इंटू एक्स माइनस 1 આવું આવશે। આ આવ્યું તમારું એફ ડેશ એક્સ। ओके, आ लखी दीधुं, अवयव स्वरूपे फेरवी दीधुं छे। द्विघात समीकरण वर्ग विस्तरण नहीं कर देता, अवयव स्वरूप में रहेवा देवानुं छे कीधुं छे। हवे लखीए, जो एफ ऑफ एक्स ए चुस्त वधतुं विधेय होय तो एफ डैश एक्स केवुं थाय, ग्रेटर देन 0। तो आ ग्रेटर देन 0 लई लईए, ग्रेटर देन 0, तो 6 इंटू एक्स प्लस 1 होल स्क्वेर इंटू एक्स माइनस 3 होल स्क्वेर इंटू एक्स माइनस 1 ग्रेटर देन 0, ग्रेटर देन 0। ओके, हवे संख्या रेखा दौरीए। अच्छा ने तो उडाड़ दो, छा तो लख्या ज नथी कारण के छानी जरूर नथी। चलो आ गुणाकार, पहला तो आनुं बीज शुं छे, -1 लखीए लखीए लखीए। आनुं बीज शुं छे, -1, आने 0 लईए तो 3, आने 0 लईए तो 1। आ क्लियर छे ने, समजाय छे ने? ओके, तो आमां संख्या रेखा पर मूकी दे, -1, 1 અને 3 आवशे। ओके, चलो, परंतु ध्यान आपजो विद्यार्थी मित्रों, आ वखते प्रॉब्लम छे असमतानी अंदर तमने याद छे ने, जे अवयवनी बेकी घात होय एनी आगळ एनी आजूबाजू तमारे निशानी बदलवानी नथी। याद आवे छे ने विद्यार्थी मित्रों सरखी दे? ओके, तो અહીંથી स्टार्ट कर्युं, हां मैं ध्यान आपजो सरखी दे, અહીંથી मैं स्टार्ट कर्युं, आ प्लस लख्युं, 3 जे छे एनी ए बीज अवयवनी घात કેટલી છે, બેકી, એટલે અહીંયા નિશાની બદલવાની નથી। -1 અહીંયા પણ નિશાની બદલવાની, સમજ પડે છે ને? x + 1 = 0, તો -1 આગળની વાત છે આ, તો અહીંયા પણ નિશાની બદલવાની નથી। તો ધ્યાન આપજો, પ્લસ નિશાની બદલવાની નહીં, એટલે પ્લસ ની નિશાની બદલશો એટલે માઇનસ, અહીંયા નિશાની બદલવાની નથી એટલે પાછું માઇનસ કોપી। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, 3, 1 અને -1 આ કે શું થઈ જશે, 0। આ બાજુ ધન ધન ઋણ ઋણ, તો આપણે શું કરવાનું છે, f ડેશ x ગ્રેટર દેન 0, તો આ બાજુનો ભાગ છે તો x ઇઝ બિલોંગ્સ ટુ 1 થી લઈને ઇન્ફિનિટિવ, ખોટું 1 થી લઈને 3 અને 3 થી લઈને ઇન્ફિનિટિવ, તો 1 થી 3, 3 થી ઇન્ફિનિટિવ। આ ઓપન, આ પણ ઓપન, આ પણ ઓપન। કેમ? કારણ કે જો ક્લોઝ કરી દેશું તો વિકલન શું થઈ જશે, 0, જે આપણે કરવાનું નથી। ઓકે, ચલો આમાં બીજો શું હતું, જો એફ ઓફ એક્સ એ ચુસ્ત રીતે ઘટતું વિધેય હોય, એફ ઓફ એક્સ એ ચુસ્ત રીતે ઘટતું વિધેય હોય તો આનું એફ ડેશ એક્સ જે છે એ કેવું આવશે વિદ્યાર્થી મિત્રો, લેસ ધેન 0, તો લેસ ધેન 0 એફ ડેશ એક્સ આવશે, તો અહીંયા 6 ઇન્ટુ એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ માઇનસ 3 હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ માઇનસ 1 લેસ ધેન 0 આવશે। હવે 6 ને જવા દો સામે, અસમતા બદલાશે નહીં। ચલો આ અવયવ અહીંયા છે જ, હવે શું લેવાનું છે, લેસ ધેન 0 મતલબ ઋણ, તો આ બે ભાગ આવશે ને, તો આ ભાગ કેવો આવશે, -∞ થી -1 ઓપન ઇન્ટરવલ અને -1 થી 1 ઓપન ઇન્ટરવલ। તો અહીંયા જે છે x બિલોંગ્સ ટુ શું આવશે, x બિલોંગ્સ ટુ -∞ થી -1 ઓપન ઇન્ટરવલ યુનિયન -1 થી 1 ઓપન ઇન્ટરવલ। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો, સરખી રીતે સમજાઈ ગયું? ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને અત્યારે આપણે બોર્ડ લેવલનું ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું એ બધી આપણે વાત કરીએ છીએ. ધ્યાન આપજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પણ આપણે બોર્ડ લેવલનું થોડુંક જોઈશું અને પછી આપણે જેઈ લેવલે જતા રહીશું. થેન્ક યુ.